ઔદ્યોગિક દ્રષ્ટિએ અગ્રીમ એવા ભરૂચ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા, જે અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશન ખાતે નવા પ્રકલ્પોના ઉદ્ઘાટન બાદ સાંસદ મનસુખ વસાવાના હસ્તે રેલવે ઇન્સ્ટિટ્યૂટ ખાતે વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણી માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ સાથે જ ઉદ્યોગ ગૃહો સહિત સૌને વૃક્ષો વાવવા માટે તેઓએ અપીલ કરી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ નિરલ પટેલ, રેલવે સલાહકાર બોર્ડના જીતેન્દ્ર રાજપૂત સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચ રેલવે સ્ટેશને પેસેન્જરોની અપેક્ષા મુજબ ડિજિટલ લોનનો આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। રેલવે સ્ટેશનને તમામ પ્રકારની સુવિધાથી અમે સજ્જ કરી રહ્યા છે અને સાથે સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। પર્યાવરણની જાળવણી, નવા વૃક્ષો ઉગાડવા એના માટે ભારત સરકાર ખૂબ કટિબદ્ધ છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક આગ્રહ છે કે માં કે નામ પર એક પેડ। તો એને લઈને સમગ્ર દેશ અને ગુજરાતની અંદર આજે વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના કાર્યક્રમો અલગ અલગ સ્થાન પર થઈ રહ્યા છે। આજે ભરૂચ રેલવે સ્ટેશનને એક જગ્યા પર જે ખરેખર વૃક્ષોની જરૂર છે, અગાઉ પણ વૃક્ષો રોપેલા છે અને માણસોને ખૂબ ઉપયોગી થઈ શકે છે, એવી જગ્યા પર આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ રેલવે થકી એનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। તો ટૂંક સમયમાં ત્યાં પણ અમે આ વૃક્ષારોપણના કાર્યક્રમો અમે કરી રહ્યા છીએ અને બાકીના બધા જ લોકોને હું આજથી અપીલ, આપના મીડિયાના માધ્યમ દ્વારા અપીલ કરું છું કે આપણા ભરૂચ જિલ્લાની અંદર ઔદ્યોગિક સેન્ટરો ખૂબ મોટા છે, મોટા ઉદ્યોગો છે, તો અનેક પ્રકારના ઉદ્યોગોના કારણે પ્રદૂષણથી માંડીને ઘણી બધી તકલીફો ઊભી થાય છે। તો એને રોકવા માટે એના માટે એક જ ઉપાય છે કે વધુમાં વધુ ઉદ્યોગ જગતના લોકો પણ વૃક્ષો આવે અને માનવ જાતિના સ્વચ્છ સ્વાસ્થ્ય માટે આપણે ખૂબ ઉત્તમ પ્રકારની સેવા કરીએ।